સમી ગામે જાહેર જગ્યાએ ઉકરડાના ઢગલા ગંદકીનું સામ્રાજ્ય। સમી તાલુકા મથકના સમી ગામના મધ્ય ભાગમાં જાહેર જગ્યાએ ઉકરડાના ઢગલા થઈ ગયા છે, જેના કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ જગ્યા એવી છે જે આખો દિવસ ગામ લોકોની તેમજ વાહનોની અવરજવર રહે છે। આસપાસમાં સમી તાલુકા પ્રાથમિક કુમાર શાળા અને શિક્ષણ સંકુલ આવેલ છે, જ્યાં સેંકડો બાળકો અભ્યાસ કરવા માટે આવે છે। બાજુમાં જ મેમણ સમાજની ધાર્મિક જગ્યા મસ્જિદ આવેલી છે, જ્યાં સમાજના બિરાદરો નમાજ અદા કરવા માટે આવે છે। તેમજ ઠક્કર લોહાણા સમાજવાડી પણ આવેલી છે, જે ગામે ગામથી લોકો અવનવા પ્રસંગો માટે આવે છે। આ સ્થળની બાજુમાં જૂની ટ્રેઝરી ખંડેર અને જર્જરિત હાલતમાં આવેલી છે। આ જ જગ્યાએ ઉકરડાના મોટા ઢગલા થયા છે। કચરો, ગંદુ પાણી, દુર્ગંધના કારણે લોકોને અવરજવર કરવું પણ મુશ્કેલ બન્યું છે। બાળકો આરોગ્ય માટે પણ આ ગંભીર જોખમ છે। સ્થાનિક તંત્ર દ્વારા જગ્યાની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી જરૂરિયાત છે। ગામના આગેવાનો અને નાગરિકોની તંત્ર પાસે આશા કરે છે કે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે। અહેવાલ સુરેશ પરમાર।